નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલે ધરાશયી, સૂતા પરિવાર પર કાટમાળ તૂટ્યો। ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર ગત મધરાત્રિએ દુર્ઘટના સર્જાઈ હતી। સાઇટ પર આવેલી ભારે કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થતાં તેની બાજુમાં આવેલા રહેણાંક મકાન પર તૂટી પડી હતી। તે સમયે ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ હટાવી 4 સભ્યોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષીય પુત્ર આશીષ વસાવાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મૃતકની પત્ની અને માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે। ચોમાસાના પ્રથમ વરસાદે ભરૂચમાં એક તરફ લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત આપી હતી, તો બીજી તરફ આ કરુણ દુર્ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં ગરકાવ કરી દીધું છે। ઘટના સ્થળે પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। આ દુર્ઘટના બાદ નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાની વ્યવસ્થા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે માત્ર વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ છે કે પછી નિર્માણકારોની બેદરકારી તેના માટે જવાબદાર છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। તપાસ બાદ દુર્ઘટનાના સાચા કારણો અને જવાબદારો અંગે વધુ વિગતો બહાર આવશે। મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે। હું આલી માતરિયા તળાવમાં રહું છું। અમારા ફળિયામાં આ 2:30 એક દુર્ઘટના બની છે। એક ઘરના 4 સભ્યો હતા, તેમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે। શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે। શોપિંગનું નામ વર્લ્ડ ટ્રેડ સેન્ટર 5 બત્તી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા હોય અને જે આશીષભાઈ છે એમના મેં સગાઈ બી કરેલી છે